શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ રીતે હાંડવાની ઉપર ચટણી લગાવી અને હાંડવો બનાવ્યો છે? જો ના બનાવ્યો હોય તો ચોક્કસથી બનાવજો. બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો એના માટે દાળ અને ચોખાને સારી રીતે ધોયા પછી આ રીતે ડૂબાડૂબ પાણી, થોડી મેથી ઉમેરી અને 5 થી 6 કલાક માટે પલાળવા માટે રાખી દેવાનું છે. પછી બધું જ પાણી નિતારી 2 મોટા ચમચા જેટલું દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી કકરું એવું એને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરી લીધા પછી 2 થી 3 મિનિટ માટે આ રીતે એક જ દિશામાં ફેટી લઈશું અને પછી 1 મોટી ચમચી ઉપરથી દહીં મિક્સ કરી એને આથો આવવા માટે રાખી દેવાનું છે. આ રીતે ખીરામાં આથો આવી જાય પછી આપણે સારી રીતે મિક્સ કરી એમાંથી 2 થી 2.5 ચમચા જેટલું ખીરું એક વાસણમાં કાઢી લઈશું. એમાં 1 કપ ખમણેલી દૂધી, ઝીણી સમારેલી લીલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હાંડવાનો સ્વાદ વધારવા માટે વઘાર કરીશું. તો વઘારિયામાં તેલ ગરમ કર્યા પછી એમાં થોડી રાઈ, સફેદ તલ, હિંગ, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, તીખાસ પ્રમાણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી એની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી પછી એને ખીરામાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં થોડા શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો પણ ઉમેર્યો છે. એને પણ મિક્સ કર્યા પછી 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં સ્ટીલની કડાઈને સારી રીતે ગરમ કર્યા પછી 1.5 ચમચી જેટલું તેલને ઉમેરી સારી રીતે ફેલાવી દઈશું. એમાં રાઈ અને તલનો વઘાર કરી પતલો અને નાનો હાંડવો બનીને તૈયાર થાય એ રીતે 1.5 ચમચા જેટલું ખીરું ઉમેરી સારી રીતે એને ધીમા તાપે ઢાંકી અને સાઇડ્સ એની બદામી કલરની થાય ત્યાં સુધી થવા દેવાનું. પછી એને પલટાવી સાઈડમાં થોડું એવું તેલ ઉમેરી ઉપરથી સેન્ડવિચની ચટણી લગાવી દઈશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. હવે નીચેનો હાંડવો કવર થાય એ રીતે ખીરું અને ઉપરથી તલ સ્પ્રિંકલ કરી ઢાંકણ ઢાંકી સાવ ધીમા તાપે ફરીથી નીચેની સાઈડ બદામી કલરની થાય ત્યાં સુધી થવા દેવાનું. પછી પલટાવી ફરીથી થોડું એવું તેલ ઉમેરી ઢાંકી અને થવા દઈશું. તો બંને બાજુથી હાંડવો ગોલ્ડન એન્ડ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું. તો અહીંયા આપણો તૈયાર છે સેન્ડવિચ હાંડવો. આ રીતે ચોક્કસથી બનાવજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.